મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત 10મા મહાસંમેલનનું આપણે શુભ ઉદ્ઘાટન સત્ર આયોજિત કરવા જઈ રહ્યા છીએ। આ ક્ષણે ડાયસ પર પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી અધ્યક્ષ આર્ષ વિદ્યા મંદિર ઝીંઝકા ના શુભ સાનિધ્યમાં આપણે આ મહાસંમેલન સંપન્ન કરવા જઈ રહ્યા છીએ। થોડી જ ક્ષણોમાં સ્વામીજી અત્રે આવી રહ્યા છે। એમના આગમન પછી આપણે આપણું આ ઉદ્ઘાટન સત્ર પ્રારંભ કરીશું। આવ્યા છો જગમગે છે દિનકર આજે તો એ વાત જૂની છે। ઘણા દિવસો ગયા આવ્યા હજી આવશે મિત્રો, પરંતુ આજનું જો પૂછતા હો તો એ થવા જઈ રહ્યો છે। અને આપણે સૌ નસીબવંતા જ્ઞાતિ બંધુઓ છીએ કે આ સંમેલનમાં આપણી ઉપસ્થિતિ છે। આપણી ઉપસ્થિતિ એ સંમેલનની સફળતા છે અને આપણી ઊર્જા અને હોઈ શકે એ ચોક્કસ વાત છે। છેલ્લા થોડા સમયથી સંમેલનમાં જાગૃતિ માટે દરેક શહેરમાં જઈ અને સંમેલન માટે આવવાના આમંત્રણો ફંક્શનના માધ્યમથી આવ્યા છે અને એ તમામ આમંત્રણને માન આપીને આપણે સૌ આજે રાજકોટમાં આ સંમેલનને સફળ કરવા આવ્યા છીએ। શહેરમાં જઈ ફંક્શનોમાં કહ્યું છે કે પ્રસંગ આવો રૂપાળો ફરી મળે ન મળે, પ્રસંગ આવો રૂપાળો ફરી મળે ન મળે, ન મળશે આવો ફરી લાગ આવી તો જુઓ, ન મળશે ફરી આવો લાગ આવી તો જુઓ। અને આ આમંત્રણને માન આપી અને આપણે સૌ જ્ઞાતિ બંધુઓ અત્યારે જ્યારે આપણા સૌ માટે આ હર્ષની ઘડી છે। ફોટા ન્યા જઈને પાડી લેજો, ન્યા જઈને પાડી લેજો। જઈએ આપણી વચ્ચે આજના આ 10મા જ્ઞાતિ સંમેલનમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી પધારી રહ્યા છે। એમનું હાર્દિક સ્વાગત છે। પરમાત્માનંદજી સ્વામીજી અધ્યક્ષ આર્ષ વિદ્યા મંદિર ઝીંઝકા સૌની વચ્ચે એમની પ્રેરક ઉપસ્થિતિ સાનિધ્યમાં આજનું આ સંમેલન આપણે આયોજિત કરવા છે। અનિલભાઈ ત્રિવેદી પ્રમુખ શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ શ્રી વર્તમાન સમિતિના તમામ હોદ્દેદારો, મુરબ્બી શ્રી દલપત દાદા, શાંતિ દાદા, મહેશભાઈ ઉપાધ્યાય, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ શ્રી નર્મદભાઈ તરવાડી, મહામંત્રી શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ શ્રી લક્ષ્મીનારાયણભાઈ ત્રિવેદી, ખજાનચી શ્રી કાર્યવાહક મંડળ બિપિનભાઈ એચ ત્રિવેદી, સહમંત્રી શ્રી કાર્યવાહક મંડળ, વર્તમાન બોડીના તમામ હોદ્દેદાર શ્રીઓ, મુરબ્બી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ શ્રી દલપત દાદા, પૂર્વ પ્રમુખ શ્રી જગન્નાથભાઈ વ્યાસ, માનદ મંત્રી શ્રી જ્ઞાતિ કાર્યવાહક મંડળ શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી, પ્રમુખ શ્રી શાંતિ દાદા, સ્વાગત પ્રમુખ શ્રી દિગંતભાઈ ઉપાધ્યાય, તંત્રી શ્રી ચમકારા, તમામ મહાનુભાવોને મંચ પર મંચસ્થ થવા નમ્ર નિવેદન છે। ઝરમતા શબ્દો લઈને નંબરની પ્લેટ આવે ઝાકળ જેવું સ્નેહ લઈને સંમેલનની વાત લઈને મારે તમને મળવું છે। ઉદ્ઘાટન સત્રનું માધ્યમ લઈને સ્વામીજીનું સાનિધ્ય લઈને અવસરની એક વાત લઈને જાઓ ફોટો લઈ લો। શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા લઈ લો, એક જ લઈ લો।
10મા મહાસંમેલનમાં પધારેલા આપ સૌ જ્ઞાતિજનોને ઉદ્ઘોષક કિરીટ જટાશંકર ઉપાધ્યાયના સ્નેહભર્યા નમસ્કાર. 1929 થી આરંભ થયેલી મહાસંમેલનની યાત્રાએ આજે 2013માં 10મા મહાસંમેલન સાથે 83 વર્ષની યાત્રાએ મુકામ કર્યો છે. ત્યારે ચોક્કસ કહી શકાય સંમેલનના અમૃતનું ઉદ્ઘાટન સત્ર છે. આજે જ્યારે બધી જ્ઞાતિઓ શક્તિ પ્રદર્શન માટે સંમેલનો કરી રહી છે, ત્યારે આપણો હેતુ માત્ર શક્તિ પ્રદર્શન નથી. આપણો હેતુ છે એક બનવાનો, આપણો હેતુ છે એક એકના બનવાનો, આપણો હેતુ છે મળવાનો, આપણો હેતુ છે મળવાનો અને આપણો હેતુ છે ભળવાનો. તો આવો 10મા જ્ઞાતિ મહાસંમેલનના માધ્યમથી આપણે સર્વે એક બનીએ, એક એકના બનીએ, હળીએ, મળીએ અને ભળીએ. અમે મળેલા પ્રથમ સંમેલનમાં 50ની સંખ્યા સાથે આપણા પૂર્વજોએ સંમેલન પ્રથાનો પ્રારંભ કર્યો હતો, જેને આજે 1100ના આંકે પહોંચાડી આપણે ઐક્યની, સહકારની, સંગઠનની ભાવનાને ઉજાગર કરવા એકત્રિત થયા છીએ. ત્યારે ઈષ્ટદેવ એકલિંગેશ્વર મહાદેવને કેમ ભૂલી શકાય? તો ચાલો દેવાધિદેવ એકલિંગજી મહાદેવને સ્તુતિ કરી શ્રી શૈલરાજ તનયા વદનારવિંદ સૌંદર્યપાન મદ ધૂર્ણિત નેત્રભુંગમ હેરંબ મૂર્તિ સરસમ નિહિતૈક પાણી વંદે પ્રસન્ન મનસ. રમે છે સૌની આંખોમાં, રમે છે સૌની આંખોમાં, રહે છે સૌના અંતરમાં, વસે છે એ ઘરોઘર પણ નથી જડતા કોઈ ઘરમાં. અને એવા આપણા પરમ પિતાને પ્રણામ કરી આજના આ મંગલ અવસરનો મંગલ પ્રારંભ કરવા બ્રાહ્મણત્વની અનેરી શાન સમા પુરુષ સૂક્તના મંગલ ધ્વનિ મધ્યે અનેરી ઉર્જા દ્વારા વિનંતી કરું છું શ્રી કમલેશભાઈ શાસ્ત્રી અને શ્રી ઈચ્છુભાઈ શાસ્ત્રીને કે તેઓ મંગલ મંત્રગાનથી આપણા આ સંમેલનનો પ્રારંભ કરે. Jai
દીપ પ્રાગટ્ય કરી આપણા પ્રેમ સુવાસને વિશ્વાસની લાણી ત્યાગનો દેશ સમર્પણના ઉમંગો લઈને સંમેલનમાં અજવાસની લાણી કરીએ. હે દીવા તને પ્રણામ, અંધારામાં કરતો તું તો સૂર્ય ચંદ્રનું કામ. તારા મુઠ્ઠી કિરણોનું કેવું અલગારી તપ, પદ ભૂલ્યાને પ્રાણ પાઈને કહેતા આગળ ધસ. ગતિ હશે પગમાં ત્યાં સુધી ટકે દ્રષ્ટિનું સત, તું બુજાય તે સાથ બુજાય જતી ચીજ તમામ. સૂરજની અવેજીમાં અંધારાને પરેજી પાડતા શીખવાડે તે દીવું અજવાળું કોડિયામાં પ્રગટે, અજવાસ હૃદયના ખોડિયામાં પ્રગટે. દીવડા છે શ્રદ્ધાના, કોડિયા છે નિષ્ઠાના, મારી આંખના દીવા છું, જ્વલંત રાખી જ્યોતને પ્રકાશ વેરું છું. તું તો પ્રકાશ પુંજ છે, મુજને તો કઈ પ્રકાશ દે. પરમ પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરી મગનલાલ હરગોવિંદાસભાઈ ત્રિવેદી. યોગાયોગ એવો છે કે 9મા આપણા જ્ઞાતિ સંમેલનના તેઓ સ્વાગત પ્રમુખ હતા. આજે આપણી વચ્ચે તેઓ નથી. આ સંમેલનનો આત્મા કહો કે આ સંમેલનનો શ્રમ જેને કહો, એવો આપણો રાજકોટનો તરવરિયો યુવાન ભાઈ ઉમેશભાઈ નટવરલાલ પંડ્યા ઉપાધ્યાય અને સાથે ખાંભા મુકામે મનીષાબેન ધવલભાઈ ઉપાધ્યાય, આ ત્રણેય આપણા જ્ઞાતિ ભાઈઓ બહેનોનું આ 15 દિવસમાં અવસાન થયું છે. તો ઉમેશભાઈનું તો સંમેલનમાં પણ અનેરું પ્રદાન છે. આકસ્મિક મૃત્યુ બંને ઉમેશભાઈ અને મનીષાબેનના થયા છે. શમણો લૂંટી નાઠું મૃત્યુ, પાપણ પાપણ છાયો શો. મમતા રોય ધ્રુસકે ધ્રુસકે, અરમાનોએ મૂકી પો. ખીલીને કરમાય છે કળિયો, એ તો નિયમ છે કુદરતનો. એ કુદરતને શું કહેવું? ઉમેશભાઈની જે રાજકોટની કામગીરી છે એ કંઈક અનેરી હતી. આજે એને યાદ કરવી જ રહી આપણે સૌએ. એની દ્રષ્ટિ પર હતો શાંતિ અને ક્રાંતિનો મદાર. જ્યોતનું કલેવર હતું પણ અંશ જ્વાળા ન હતો. ઉત્સાહનો ભંડાર હતો, ઉદ્યમનો આધાર હતો. રાજકોટનો કન્વીનર હતો અને આ સંમેલનનો પાયો હતો. હતું કેવું સ્ફટિક જેવું કલેવર યાદ આવે છે. હતું કેવું સ્ફટિક જેવું કલેવર યાદ આવે છે અને તેમાં તબકતું કૂણું અંતર યાદ આવે છે. ઉમેશ તવ નામમાં સાચે હતી તાસીરની ભરતી. ઉમેશ તવ નામમાં સાચે હતી તાસીરની ભરતી. ભૂખવતો તો અહીં ઉમેશનો ઉમેશ યાદ આવે છે. આ ત્રણ આપણી જ્ઞાતિની પ્રતિભાઓ આજે જ્યારે આપણી વચ્ચે નથી, તો આપણે સૌ આપણી જગ્યા પર ઉભા રહી એમના
દિવ્ય આત્માને પરમ શાંતિ મળે એ માટે ભાવાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળીશું. ફોટો લઈને. ઉપસ્થિત મહેમાનોનું શબ્દગુચ્છથી સ્વાગત કરશે આપણા આ સંમેલનના સ્વાગત પ્રમુખ શ્રી શાંતિભાઈ ભગવતભાઈ ટીવી. જ્ઞાતિ પ્રભુ શ્રી પ્રદીપભાઈ ટીવી, અતિથિ વિશેષ પ્રભુ શ્રી અખિલજી જ્વાળા બ્રાહ્મણ અજયભાઈ ત્રિવેદી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભાઈભાઈ ઉપાધ્યાય, જ્ઞાતિ ઉપપ્રમુખ શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, જ્ઞાતિ મંત્રી શ્રી ડૉક્ટર જગન્નાથભાઈ વ્યાસ, સહમંત્રી શ્રી બિપિનભાઈ ત્રિવેદી, ખજાનચી શ્રી લક્ષ્મીનારાયણભાઈ ત્રિવેદી તથા માજી પ્રભુ શ્રી ભૂપતભાઈ વ્યાસ તેમજ ડાયરેક્ટ પર બિરાજમાન સૌ મહાનુભાવો, જ્ઞાતિ ગુજરાતના આવેલા અને સૌરાષ્ટ્રભરમાંથી આવેલા સૌ જ્ઞાતિભાઈઓ સાથે કરતા મને ઘણો જ આનંદ થાય છે. આ સંમેલન આપણે 32 વર્ષના લાંબા ગાળા પછી રાજકોટમાં યોજી શક્યા હોત છીએ, જેની મને આપ સૌને વિશેષ હર્ષ છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે પૌષ્ટિક અને સાત્વિક ખોરાક લેવાથી માનવ શરીરમાં બળ વધે છે. સાત્વિક ખોરાકથી શરીર બળ વધતું હોય તો સત્સંગ કરવાથી વ્યક્તિનું મનોબળ કેમ ન વધે? વધારો અવશ્ય થાય છે. સત્સંગ કોઈ પણ સ્વરૂપમાં થઈ શકે. ધ્યાન, યોગ, સમાધિ, ઉપાસના, જ્ઞાન, મૌન, અતિથિને ભોજન, ત્રણેય પ્રકારના કેન્દ્રમાં મહાઆરાધ્ય દેવ શ્રી એકલિંગજી દાદા એટલે કે શિવજી છે. શિવજી તો શ્રેષ્ઠ વક્તા અને શ્રોતા છે. પરિણામે શ્રવણ બળ વધે છે, તેથી ચિંતન મનન પણ વધે છે. એટલે આપણે સૌ કર્મનિષ્ઠ બનીશું અને કર્મમાં તટસ્થતા આવશે. આપણું કર્તવ્ય બુદ્ધિ કર્મ જે શ્રેષ્ઠ પ્રકારનું કર્મ છે તે કરવા તત્પરથી આવા સગુણી કાર્ય કરો. જ્ઞાતિજનોએ જે ભાવપૂર્ણ મારે આ જ્ઞાતિ માટે કંઈ કરવું જ જોઈએ એવા આપ સૌ કર્માર્થીઓનું સ્વાગત કરતા મારું હૃદય પૂર્તિ થાય છે. આપ સૌના અવતારની વ્યવસ્થા સાનુકૂળ રહે. દીર્ઘકાળ પછી આવું મહાસંમેલન મળી રહ્યું છે. યુવાનોનો આ પ્રથમ પ્રયાસ છે. અમે તો 1980માં સંમેલન કર્યું હતું, પણ આજે જ્યાં એરેન્જ કર્યું છે એ ફક્ત યુવાનોએ જ એરેન્જ કર્યું છે. મેં એક પણ બાબતમાં સલાહ સૂચન એમને આપેલ નથી, જેથી કોઈ કંઈ પણ ક્ષતિઓ જણાય સરકાર જય હિન્દ એન્ટ્રી સાથે આપણે સૌએ અનુભવી છે એ કાબિલે યાદ છે. લોકો પ્રેમ કરતા પુષ્પોથી સ્વાગત હું શબ્દ વિશાળી સત્કાર ચિતરું છું. મુરબ્બી દાદાએ જે આપણા સૌનું સ્વાગત કર્યું છે, ખૂબ ખૂબ આભાર. અને હવે ઉપસ્થિત મહેમાનોનો આપણે આવકાર આપવો છે. શાલ અને સ્મૃતિ ચિહ્નથી વિનંતી કરું છું મુરબ્બી શાંતિ દાદાને કે પરમ પૂજ્ય સ્વામી શ્રી મુચકા એમનું ભાવભીનું સ્વાગત કરે. પૂજ્ય સ્વામીજીનું સ્વાગત
આપણા સંમેલનમાં સ્વાગત પ્રમુખ શ્રી મુરબ્બી શાંતિદાદા કરશે. ધારી અમ આગળ ધારી કરવા અમારી ભલે પધાર્યા. એવા સ્વામીજીનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ નજરમાં સુંદર મનમાં સત્યનું અક્ષર કામ ધન્ય પર ધન્ય ઘડી છે ધન્ય પર આવ્યા છો આપ અવસરમાં અતિથિ છો સત્કારમાં ખામી મુરબ્બી શ્રી અનિલભાઈનું શાલ અને સ્મૃતિથી હતી સન્માન કર્યું. અને હવે વિનંતી કરું છું પૂર્વ પ્રમુખ શ્રી ભૂપતભાઈ વ્યાસને કે તેઓ શ્રી મહેશભાઈ ઉપાધ્યાયનું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ સ્નેહભેરો ઉષ્માભેરો આવકાર આપે. ઉષ્મા આપનું આગમન અને શાલની ઉષ્મા આ ઉષ્મા સભર આપનો સત્કાર થાય છે. આ ઉષ્મા સભર આપનો સત્કાર થાય છે. અમારી જ્ઞાતિ નહીં ત્યાંથી તમારું અનેરું આગમન જીવ નર્મદભાઈ અમારી જ્ઞાતિના અંધેરા મહેમાન છો નર્મદભાઈ અમારી જ્ઞાતિના સ્વાગત માટે સ્વીકારો અમારી સુવાસની આવા આપણા આજના અતિથિશ્રીઓનું આપણે સૌએ ઉષ્મા સભરને મળવાના પ્રસંગો નિત નવા છે. નવી કેળીઓ છે કદમ પણ નવા. એવી વિનંતી કરું કે પ્રસંગોચિત ઉદ્બોધન કરે માનની શ્રી બાલકૃષ્ણભાઈ કુએ. न तीर्थेन तपोदाने न यज्ञे बहु विस्तरे यत कालम प्राप्यते ब्रह्मा एकलिंगालोकरा. श्री एकलिंगेश्वर महादेव की परम वंदनीय परम पूज्य स्वामी परमानंद जी ज्ञातिना युवा उत्साही प्रमुख श्री प्रदीपभाई, अतिथि विशेष प्रमुख श्री अनिलभाई अखिल हिंद त्रिवेदी मेवाड़ा ब्राह्मण परिषद, मैनेजिंग ट्रस्टी श्री महेशभाई, श्री नागतभाई, स्थानिक नागरिक प्रमुख श्री मुरब्बी श्री शांतिदादा, पूर्व प्रमुख श्री भूपतभाई व्यास तथा बहुड़ी समुदाय अपना ज्ञाति समुदायना मुरब्बी वडीलो भाईओ અને બહેનો ગતિ છે અને એ જાળવી રાખવું એ આપણી સફળતા છે. આપણી જ્ઞાતિનો થોડો ઇતિહાસ કહી દઉં. વિક્રમ સંવત 1610 ની આસપાસ આપણી જ્ઞાતિ છે એ મેવાડમાંથી સૌરાષ્ટ્ર તરફ આવી છે. આપણા જ્ઞાતિ વડીલો આથી મેરાભાઈ અંતરાએ વિચાર્યું કે હવે કૃષ્ણ ભક્તિમાં કોઈ અંતરાય ન આવે તે માટે સારો મેવાડ મારે છોડવો. અને રમેશ પારેખ યાદ આવે ગઢને હોકારો તો કાંગરાય દેશે ઉમરે હોકારો પણ દેશે તારો મેવાડ વીરા છોડશે આગે આગેથી અને આગળ છે કેણ જઈ વાલમ સુને વીરા જોડશે તારો મેવાડ વીરા છોડશે. અને વીરા મેવાડ છોડીને રજભૂમિમાં ચાલ્યા. વીરાએ મેવાડ છોડ્યો અને મેવાડ વગર વ્યાકુળ થયા. રાણા પણ ચિંતામાં પડી ગયા. હવે શું કરવું? રાજસભા બોલાવી સૌ પ્રજાજનો સમક્ષ આ વાત મૂકી અને અંતે એણે રાજપુરોહિતોને પૂછ્યું કે હે બ્રહ્મદેવો, આનો કોઈ ઉપાય છે? શા કારણે આ દુષ્કાળ પડ્યો? ત્યારે આપણા વડીલોએ કહ્યું કે ભાઈ અમે પુરોહિત છીએ. સંદાર પ્રદેશોમાં આગળ વધ્યા પણ ત્યારનો રિવાજ એવો 100 બ્રાહ્મણોના યજમાન તો યજમાન વૃત્તિ મળે નહીં. વાલમ બ્રાહ્મણો પાસેથી આપણે પ્રજાપતિ કુંભારનો દરાસ વેચાતો લીધો. પછી તો આપણામાં ઘણા વિદ્વાનો થયા પણ પાટલાની પદ્ધતિ હતી એને કારણે વિદ્વતા હોવા છતાં પણ બોલાવી શકાય નહીં. પાટલાવાળાને જ બોલાવવા પડે. અને આ માટે આપણા વડીલોએ નામદાર સાહેબ પાસે કોર્ટમાં કેસ પણ દાખલ કરેલો
અને એક કોર્ટમાં વિજયી પણ પ્રાપ્ત થયા. પણ આ પાટલાનો જમાનો એવો હતો કે મારા દાદા વેણીશંકર દાદા પાસે એના કપોળ ગૃહસ્થને કથા કરાવી હતી તો પાટલાવાળાને પહેલા કહે કે તમારે પાઠ કરવાનો, બધી દક્ષિણા તમને આપશો, બધા મોટા ગામમાં વસ્તુ અને એ બધા મોટા ગામનો કહેવાય. રવની ગામની અંદર જે સાંડીય ગોત્રના વડીલો વસ્યા એ રવની ત્રિવેદી કહેવાયા. ફૂટવડાની આજુબાજુના વિસ્તારમાં જે રહ્યા તે ફૂટવડિયા કહેવાયા. વશિષ્ઠ ગોત્રના માં 5 જુદી જુદી અટક છે, પણ એક અટક તો વ્યાસ જ હતી, બીજી અટક તો એના વ્યવસાયોને કારણે પડી છે. જેમ કે જે લોકો પાઠશાળામાં ભણાવતા હતા એ ઉપાધ્યાય કહેવાય. જે લોકો વેદનું પઠન કરનારા હતા એ પાઠક કહેવાય. જે લોકો જ્યોતિષનું કામ કરતા હતા એની જોશી એવી અટક પડી. અને જે મહેસૂલ ઉઘરાવતા હતા એ દેસાઈ કહેવાય. ગૌતમ ગોત્રમાં ફક્ત એક ઉપાધ્યાય અટક છે. અગસ્ત્ય ગોત્રમાં રાજસ્થાનમાં પાંડે અટક હતી, પણ અહીંયા અપ્રભંશથી એ પંડ્યા થયા અને એની અંદર મહેતા નામ છે. અને આવી રીતે આપણે જુદા જુદા પ્રદેશોમાં વસ્યા. કર્મકાંડ અને શાસ્ત્રીય પાઠ અને ત્યાર પછી જુદા જુદા વ્યવસાયમાં આગળ વધતા હવે તો કર્મકાંડ બહુ ઓછા લોકો કરે છે અને જુદા વ્યવસાયમાં વધાર્યા છે. બીજું મહુવા મુકામે, ત્રીજું રાજુલા, ચોથું સાવરકુંડલા, પાંચમું મહુવા, છઠ્ઠું સાવરકુંડલા, સાતમું ભાવનગર, આઠમું મહુવા, નવમું સંમેલન એ પણ રાજકોટમાં હતું અને આજે 10મો સંમેલનમાં આપણે અહીંયા મળ્યા છીએ. તો આ સંમેલન દ્વારા આપણો જે મુખ્ય સૂર છે કે સંકટ નિવારણ ફંડ ઊભું થાય અને એ દ્વારા કંઈ મદદ મોકલી શકીએ તે માટે દરેક વિભાગોએ બહુ સરસ કામ કર્યું છે અને એ પણ વધારે સારું બને અને સૌને ઉપયોગી થઈએ એવા કાર્ય તરફ આપણે વધુ અગ્રેસર થઈએ અને એમાં જે પૂરતું ફંડ હોય તે પણ આપણે પ્રાપ્ત થાય એવી એક દાદા પાસે પ્રાર્થના કરી હું વિરમું છું. જય શ્રી આભાર બાલકૃષ્ણભાઈ. આપણી જ્ઞાતિનો સંક્ષિપ્ત પણ રોચક ઇતિહાસ એમના સ્વમુખેથી આપણને સાંભળવા મળ્યો. એ તો વીટી મળે જ છે, પોતાની ખાતરી આપી અને કમલેશભાઈ દેસાઈ પાસેથી આ વીટી મેળવી. એક સાથે પૂર્વ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તંત્રીશ્રીઓ અને આપણા સૌ સિતારાઓનું સન્માન જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે આ એક કદાચ મારા યાદગીરીમાં પહેલો આ પ્રસંગ છે. એના પહેલા પડાવમાં આપણે પ્રવેશ કરીએ છીએ. સન્માન કરવું છે હવે આપણે આપણા પૂર્વ પ્રમુખશ્રીઓ. વિચારો છે અલગ સૌના, અહીં જે કોઈ બેઠા છે. વિચારો છે અલગ સૌના, અહીં જે કોઈ બેઠા છે. બધાની સિદ્ધિઓ પણ છે અને પ્રસિદ્ધિઓ પણ છે. સ્નેહથી પરંતુ આખી જ્ઞાતિને બાંધી, સ્નેહથી પરંતુ આખી જ્ઞાતિને બાંધી એકતાનો આટલો ધર્મ એવા કલંદરોને સન્માનવા બેઠા આપણા પૂર્વ પ્રમુખ શ્રી દલપતરાય દેવકૃષ્ણભાઈ પંડ્યા ધારેશ્વર એમનું સન્માન કરવાનો ઉપક્રમ છે, પરંતુ મારા ખ્યાલ પ્રમાણે તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી. શ્રી ભૂપતરાય વિષ્ણુપ્રસાદભાઈ વ્યાસ ભાવનગર તેઓનું સન્માન કરવા માટે વિનંતી કરું છું પૂજ્ય સ્વામીજીને કે તેઓનું અમારા જ્ઞાતિના પૂર્વ પ્રમુખ શ્રી તરીકે તેઓ સન્માન કરે. 35 વર્ષથી કારોબારી સદસ્ય તરીકે જ્ઞાતિમાં સેવા આપી રહ્યા છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેવાડા સાયન્ટિફિક ટ્રસ્ટના પ્રમુખ છે અને પર્લ એજ્યુકેશનના તેઓ ટ્રસ્ટી. તમને યાદ કરશે જ્ઞાતિ વર્ષો સુધી ઉભો થાય. સદાય હસ્તુ વતીલાલ ભગવનદાસ ત્રિવેદી આપણા જ્ઞાતિના પૂર્વ પ્રમુખ છે. પણ એ વિનંતી કર્યા પહેલા સાથે સાથે બીજી વિનંતી કરું છું પૂજ્ય અન્નપૂર્ણા બહેનને કે શાંતિ દાદાની સફળતામાં જો કોઈ મહત્વનું અંગ હોય તો એ આપણે અહીંયા આવવા માટેની વિનંતી છે. શાંતિ દાદાની આ ઉંમરે પણ જે જ્ઞાતિ સેવા છે એ સેવા પૂજ્ય બાના કારણે છે. તો આપણે સૌ આ દંપતીનું સન્માન કરીએ છીએ. શાંતિ દાદાની જ્ઞાતિ સેવા
હર હંમેશ માટે ચાલી આવી છે. આપણે સૌ જાણીએ છીએ શાંતિ દાદાનું સન્માન સૌત્રીને જ્ઞાતિગત. પૂજ્ય શાંતિ દાદાએ પૂજ્ય અન્નપૂર્ણાબેનનો હર હંમેશનો તેમને સાથ છે. આપણે કન્યા છાત્રાલયમાં કદાચ ક્યારેક રસોઈયા ન હોય તો આ દંપતીએ આપણી બહેનોને દીકરીઓને જમાડી છે. પૂજ્ય વાત ક્યાં રોકાણા છે કે આપણા સૌ માટે ગૌરવની વાત છે. બની ગયો પૂજ્ય દાદા આ વખતે જ્યારે આપણી સેવા કરે છે ત્યારે આપણે સૌ ઉભા થઈને સન્માન કરીએ. તો અથાગ છે જય ભીમા જવાની જુસ્સો દાન તો અથાગ છે. જ્ઞાતિએ ઘેરાય જ્યારે આફતોના વાદળા, જ્ઞાતિએ ઘેરાય જ્યારે આફતોના વાદળા, ચંદ્રકેળી કર્કમથી દેશ એન જાણતો, મોખરે કસે હસી હસી જવાને દોસલો. આજે આપણે સારી પ્રવચનમાં જોયું કે પૂજ્ય દાદાને બોલવાની પણ અત્યારે ગૌરવ નથી, છતાં પણ આપણા સૌની વચ્ચે સેવા આપી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર આ દંપતીનો. આપણને જ્ઞાતિના તમામ કાર્યોમાં સહયોગ મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. પૂજ્ય ચારેન લઈ લો. સાથે સાથે આપણી જ્ઞાતિના યુવાન મૂળ અમારા અમરેલીમાં રહેલા અને હમણાં રાજકોટ આવેલા દેવદત્તભાઈ બળવંતભાઈ પંડ્યા દ્વારા પણ એક પુસ્તક લખાયું છે. એમનું વિમોચન પણ આ પ્રસંગે આપણે કરીએ છીએ. પૂજ્ય પ્રમુખશ્રીઓના સન્માન પછી મંત્રીશ્રીઓનું સન્માન પણ આપણે સાથે જ લઈ લઈએ છીએ. હાલ મુગરાજ મામસુ ત્યાસી જુનાગઢ તેઓનું પૂર્વ મંત્રી શ્રી તરીકે સન્માન કરવા માટે વિનંતી કરું. શ્રી અનિલભાઈ ત્રિવેદી, પ્રમુખ અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ વિભાગી કાર્યકર અને કારોબારી સદસ્ય સુધી એમણે 30 વર્ષ સુધી નંદલાલ દાદાના કાર્યકાળ દરમિયાન મંત્રી તરીકે તેમની સેવા આપી હતી. હાલ નોબેલ ગ્રુપ ઓફ એજ્યુકેશનના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત રહી ડિગ્રી કોલેજનું તેઓ સંચાલન કરી રહ્યા છે. હતો અનન્ય અભિગમ હજી નથી ભૂલ્યા, હતો અનન્ય અભિગમ હજી નથી ભૂલ્યા, હજી યાદ કરે છે બધા મુકામ તમને, હજી યાદ કરે છે બધા મુકામ તમને. બસ જટાશંકરભાઈ કાશીરામભાઈ દેસાઈ હાજર નથી. રમણીકલાલભાઈ લાલશંકરભાઈ પંડ્યા મૂળ વતન વિજપડી અને હાલ અમદાવાદ તેઓનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. નર્મદભાઈ કરવાડી મહામંત્રી શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ 1988 થી 1997 સુધી રમણીકભાઈએ 3 ટર્મ દરમિયાન મંત્રી તરીકે સેવા આપી છે. નિવૃત્ત ક્લાસ 2 ઓફિસર છે તેઓ. દાદાભાઈ કાલે મધુર કંઠે પોથી ખોલે અનુભવની વિશ્રાંતિ કાલે દાદાભાઈ ફરી લો. પોથી ખોલે અનુભવની ચાલતની વિસરાય નહીં એ ઘટના છે. રલા પંડ્યાના નામથી અમે નાના હતા ત્યારે ઓળખતા હતા. આજે અમે રમણીકલાલ લાભશંકર પંડ્યા પૂર્વ આનંદની અમને અનુભૂતિ થઈ રહી છે. પૂર્વ મંત્રી શ્રી પ્રહલાદભાઈ ભાઈશંકરભાઈ દેસાઈ સાવરકુંડલા હાલ અમદાવાદ તેઓનું અત્રે સન્માન કરીએ છીએ. બોલી બાજુ જો દેખો મહેશભાઈ જયસુખભાઈ વ્યાસ બગસરા તેઓનું સન્માન કરવા માટે વિનંતી અને ભગતભાઈના કાર્યકાળ દરમિયાન સેવાઓ આપી છે. બગસરા સમસ્ત બ્રહ્મ સમાજના તેઓ પ્રમુખ છે. બગસરા નાગરિક શરાબી મંડળના ડિરેક્ટર છે અને અમરેલી બ્રાન્ચના મેનેજિંગ ડિરેક્ટર છે. અમરેલી જિલ્લા તલાટી મહામંડળના પૂર્વ પ્રમુખ છે. અહીં ગણે છે બધા લોક એમને અંગત, અહીં ગણે છે બધા લોક એમને અંગત, સ્વજન સુમિત્ર સજન એટલે મહેશભાઈ. આ પ્રમાણે પૂર્વ મંત્રીશ્રીઓનું અભિવાદન અહીં આપણે પૂજ્ય સ્વામીજીને કે આ સ્મરણિકા અને ભાઈ શ્રી દેવદત્તભાઈ લિખિત પુસ્તકનું
વિમોચન કરે. બીજા પર તોડતા છે ઊભો ફોટો લઈ લે, આડો ફોટો લઈ લે. શ્રી સૌરાષ્ટ્ર આગળ લઈ લે, ત્રિવેદી મેવાડ બધા લઈ લે. જ્ઞાતિ દ્વારા પ્રકાશિત 10મી મહાસંમેલન સ્મરણિકા વિમોચક છે પરમ પૂજ્ય સ્વામી શ્રી સર્વાત્મા અનુજ. આ સ્મરણિકાના વિષયો છે જ્ઞાતિનો ઇતિહાસ, પૂર્વ સંમેલનનો ઇતિહાસ, જ્ઞાતિ ગૌરવ ગ્રંથમાંથી સંચાલિત લેખો અને વર્તમાન વિગત જણાવવા લેખો. ઇદમંગલમકૃષ્ણં ध्यायेत्सदराचरं यदि शब्दाभयं ज्योतिः આ સંસારં દિપ્યતે. આ ક્ષણો પછીથી નહીં રહે. ન શ્વાસ છોડકે શ્વાસમાં ચલો સંગ છોડ ચાલીએ સમયના દીર્ઘ પ્રવાસ. નિવૃત્તભાઈ ગૌરવભાઈ પંડ્યા દ્વારા રચિત આપણી જ્ઞાતિનો શાસ્ત્રોક્ત પરિચય ગોત્ર પ્રવર વેદ વગેરેની પણ પુસ્તિકા અત્રેથી પ્રકાશિત થઈ રહી છે. આ સોનામાં સુગંધ મળી અને આ બંને પુસ્તિકાઓનું આપણે આજે વિમોચન સંપન્ન કર્યું છે. અને હવે વિનંતી કરું છું પૂજ્ય સ્વામીશ્રીને કે તેઓ પોતાના શ્રી મુખે ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ आदिवासी महेश्वर भिक्षुभाई सर्वे महानुभाव श्री प्रदीप અને એકલી જિલ્લાના સર્વે સંસ્થાનો સ્કૂલની અંદર આપણે સૌ ઉત્ક્રાંતિવાદ ડાર્વિનનો ભણ્યા જીવના સંતાન છે પણ જે હોય અને ત્યાર પછી કોઈ ઉત્ક્રાંતિની વાત વિજ્ઞાન કરતું નથી. જાણે કે ઉત્ક્રાંતિની ચરમસીમા આવી કે ઈશ્વરની સૃષ્ટિમાં કુદરતમાં માણસ બની ગયો. જરાક તમે વિશ્વમાં નજર કરશો આજુબાજુમાં તો હવે હું માનું છું કે ઉત્ક્રાંતિની ખરી શરૂઆત હવે શરૂ થાય છે. 1999 એક બાજુ છે, હું ને તમે બીજી બાજુ છે. સંસ્કૃતમાં પશુ પંખીઓને એક શબ્દ છે તિર્યક કહેવામાં આવે છે. તિર્યક એટલે એનું માથું, એનું શરીર ને એનું ઉત્સર્જન એક જ લાઈનમાં છે. હું ને તમે જે કહેવા છીએ કે જેનું બધું વર્ટિકલ છે, ઉત્સર્જન પછી પેટ છે અને એની વચ્ચે હાથ છે, કર્મેન્દ્રિય છે ને સૌથી ઉપર માથું છે. આપણા શાસ્ત્રો માથાને ઉત્તમાંગ તરીકે વર્ણવે છે. સૌથી ઉપર માથું હોવું એટલે જીવનમાં યોનિમાં બુદ્ધિની પ્રાપ્તિ થવી એ કુદરતનું સર્વશ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે. કેટલાક મહાપુરુષો એનો ઉપયોગ નથી કરતા એ જુદી વાત છે, પણ બુદ્ધિ હોવી એ જ વિશેષતા છે. બુદ્ધિ છે એટલે જ માણસ માણસ કહેવાને લાયક છે. વાત કરવી હોય તો મારે જરા બ્રાહ્મણનું સંમેલનની રાહ જોવી પડે. એમાં હું તમને સારું લગાડવા નથી કહેતો, પણ અખિલ બ્રહ્મ સમાજના સંમેલનમાં આટલી ડિસિપ્લિન મને જ વાત જ પડશે. ભગવદ ગીતાની અંદર બીજા અધ્યાયમાં જે પતનનો ક્રમ આપે છે ભગવાન,
સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ सम्मोहः, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाश, बुद्धिनाशात् प्रणश्य. See the order. છેલ્લે એટલું કહી દીધું, બુદ્ધિનો નાશ થયો એટલે માણસ મરી જાય છે. એ મરણ એનું ખરેખર નથી. તો સાધારણ મહાપુરુષોને કોને વાતો ન કરે, કોઈ એને વાત કરે છે પાછળ. બુદ્ધિનો નાશ થવાથી મરી જવું એટલે શું? નાશે નથી કહેતા, પ્રકર્ષેણ નશ્યતિ પ્રણશ્યતિ. બહુ સારી રીતે નાશ પામી ગયો માણસ. ત્યાં શંકરાચાર્યજી એના ભાષ્યમાં લખે છે, તાવદ્ધિ પુરુષ પુરુષ, માણસ માણસ કહેવાને ત્યાં સુધી લાયક છે માણસની બુદ્ધિ કામ કરતી હોય ત્યાં સુધી માણસ કહેવાને લાયક છે. બધી ઓટોમોબાઈલ કંપનીઓ નવા મોડેલ બજારમાં, દરેક કંપનીનું નવું મોડેલ. કોણ જાણે કે ભગવાને માણસના નવા મોડેલ મૂકેલા. છોકરાઓ જોયું છે એ નાના છોકરાઓ આજના, ઓફકોર્સ એક યુનેસ્કો રિપોર્ટ પણ આવેલો 2005માં, એ લોકોએ સ્વીકાર્યું આગલી પેઢી કરતા આ છોકરાઓનો IQ 25% વધારે હોય છે. કોણ જાણે કે